નમસ્કાર, સવારના 9 વાગી રહ્યા છે અને TV9 સમાચાર સાથે હું છું માનસી સોની। વાત વાવાઝોડાની કરવી છે। શું વાવાઝોડું વિનાશ લાવશે? કારણ કે કચ્છના દરિયાકાંઠે વાવાઝોડાનો ખતરો સતત મંડરાઈ રહ્યો છે। જી હા, ગુજરાતના માથેથી પસાર થયેલી સિસ્ટમ વાવાઝોડું બનશે। જમીન પરથી પસાર થયેલું ડીપ ડિપ્રેશન આગળ જતા વાવાઝોડું બનશે અને ગુજરાતમાં છેલ્લા 4 દિવસથી ડીપ ડિપ્રેશને તબાહી મચાવી હતી। આજે બપોરે 12 વાગ્યાની આસપાસ અરબી સમુદ્રમાં વાવાઝોડું બનશે અને 80 થી 90 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। વાવાઝોડું પાકિસ્તાન તરફ જાય તેવી શક્યતા છે, પરંતુ તેની અસર કચ્છમાં વર્તાશે। મહત્વનું છે કે કચ્છ, જામનગર અને દ્વારકામાં વાવાઝોડાની અસર વર્તાશે અને તેની તીવ્રતા કચ્છમાં વધુ જોવા મળી શકે છે। સાંજના 4 વાગ્યા સુધી કચ્છમાં લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું તેવી પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। કલેક્ટરે પણ લોકોને સૂચનાઓ આપી છે કે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવું અને બપોરે 12 વાગ્યાની આસપાસ અરબી સમુદ્રમાં આ વાવાઝોડું સક્રિય થશે તેવી શક્યતા સેવાઈ રહી છે। તો ગુજરાતમાં વાવાઝોડા અંગે મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી। સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે બેઠક યોજી અને સંભવિત વાવાઝોડા સામે સજ્જતાની સમીક્ષા કરી। જિલ્લા કલેક્ટરો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી અને દિશા નિર્દેશ આપ્યા। જરૂર જણાય તો તાત્કાલિક સ્થળાંતર કરવા સીએમએ સૂચના આપી છે। મુખ્ય સચિવ રાજકુમાર પણ બેઠકમાં હાજર રહ્યા છે। મહત્વનું છે કે ગઈકાલે સીએમએ હવાઈ નિરીક્ષણ પણ કર્યું હતું। ગુજરાતમાં પૂર પ્રભાવિત વિસ્તારો વિશે સતત મુખ્યપ્રધાન માહિતી મેળવી રહ્યા છે અને સતત જિલ્લા કલેક્ટરો સાથે તંત્ર સાથે સંપર્કમાં છે। જે વિસ્તારોમાં વધારે નુકસાન થયું છે ત્યાં મુખ્યપ્રધાન સતત તંત્ર સાથેના સંપર્કમાં પણ છે અને જરૂરી દિશા નિર્દેશ પણ આપી રહ્યા છે। તો કચ્છમાં વાવાઝોડા અંગે પણ મુખ્યપ્રધાને સમીક્ષા બેઠક યોજી હતી।